પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. દુનિયામાં ધનિક રીચ હોવું એ પાપ છે? દુનિયામાં ધનવાન હોવું એ દુઃખને ઇન્વાઇટ કરવા બરાબર છે? પૃથ્વી પર અમુક લોકો, તમે જાણો છો એ પ્રમાણે, પુષ્કળ ધનવાન છે, પુષ્કળ ધનવાન છે. તો ઈસુ પોતે, બાઇબલની અંદર ઈસુ પોતે ધનવાનો વિશે કંઈક કહે છે. લુક 6:24-25. પરંતુ તમે ધનવાનો પરમ દુઃખી છો, તમે સુખ ભોગવી ચૂક્યા છો. વચન કહે છે કે ધનવાનો તમે પરમ દુઃખી છો, તમે સુખ ભોગવી ચૂક્યા છો. આઉટ ઓફ ધ કોન્ટેક્સ, કશું સમજ્યા વગર જ્યારે આપણે આ વચન સાંભળીએ કે ધનવાનો તમે પરમ દુઃખી છો કારણ કે તમે સુખ ભોગવી ચૂક્યા છો, અહીંયા આપણને એક પહેલી છાપ એવી આવે કે ધનવાન હોવું એ દુઃખને ઇન્વાઇટ કરવા બરાબર છે. એમ આઈ રાઈટ? એવો એક પહેલી નજરે સમજ્યા વગરનો ભાવ. આ વચન વાંચ્યા પછી કોઈ ધનવાન હોય કે જેની પાસે બંગલા હોય, ગાડી હોય, બેંક બેલેન્સ હોય, લોકરો ભરેલા હોય, ઊંચી બિલ્ડિંગ હોય, નોકર ચાકર હોય, તો એના માટે શું લાગે કે હવે આવનાર સમય મારા માટે દુઃખ વાળો છે. તમારા માટે ધન એ કયા લેવલ પર આવે છે? નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, સામાજિક કાર્ય કરતા હોય કે રાજકારણમાં હોય, પૈસો એ પ્રલોભન તરીકે સામે આવીને ઉભો રહે છે. માનવી માટે પૈસાનું મહત્વ ખૂબ હોય છે. તો આપણને હાથમાં ડોલર્સ મૂક્યા હોય તો ડોલર્સ દેખાય છે, રૂપિયા દેખાય છે, દિનાર દેખાય છે, પણ આપણને પ્રભુ આ શારીરિક આંખોથી દેખાતા નથી. હવે જ્યારે પ્રામાણિકતાની વાત કરીએ અને શુદ્ધ જીવનની વાત કરીએ અને પવિત્રતાની વાત કરીએ ત્યારે પ્રભુ તો દેખાતા નથી, પણ પેલો પૈસો, ડોલર તો ચોક્કસ આપણી આંખોથી દેખાય છે. અને આપણને એ પણ ખબર પડે છે કે આ પૈસો જો મારી પાસે હશે તો હું સોનું, ચાંદી, ડાયમંડ, ઘર ખરીદી શકીશ, જમીન ખરીદી શકીશ, હું એની માલિક બની શકીશ. અને એ કારણના લીધે નોઈંગલી અનનોઈંગલી વ્યક્તિ એ પૈસાની પાછળ જાય છે, કારણ કે એને ખબર છે કે પૈસો હશે તો ડોક્ટરના બિલ ભરવામાં બી વાંધો નહીં આવે, પૈસો હશે તો બાળકનું મોટું એડ્યુકેશન, કોઈ પરદેશમાં ભણવા મોકલવું છે કે કોઈ મોટી કોલેજમાં પૈસા આપીને ભણાવવાનું છે, ડોનેશન આપીને, તો કે ભાઈ પૈસો હશે તો આ બધું તો થઈ શકશે. એટલે શેતાને પેલા પૈસાને મૂકીને, પૈસાની લાલચને મૂકીને માનવીના મનને ભ્રષ્ટ કર્યું છે. શેતાન માનવીના મનમાં શું નાખે છે કે પૈસો હશે તો તું આખું જગ જીતી શકીશ, પૈસો હશે તો તું બધું કરી શકીશ, અને પૈસા નહીં હોય તો તું કશું નહીં કરી શકે. પૈસો ઇઝ મસ્ટ, પૈસા વગર ચાલે નહીં. પરંતુ તમે ધનવાનો પરમ દુઃખી છો, તમે સુખ ભોગવી ચૂક્યા છો. એટલે કે ધનવાનો માટે ઈસુ આજે વચન છે એ ઈસુ પોતે બોલ્યા છે. તમે આગળ વાંચશો એનો રેફરન્સ તો તમને ખબર પડશે. ઈસુ પોતે બોલે છે કે ધનવાનો તમે પરમ દુઃખી છો. હવે ધનવાન એક શબ્દ છે ઇનસેન્સિટિવિટી. ઇનસેન્સિટિવિટી. આપણે અમુક વખતે પૈસાના મામલામાં
કમ્ફર્ટ્સના બાબતમાં આપણે બહુ જ ઇનસેન્સિટિવ થઈ જઈએ છે. મને મળવું જોઈએ, સામેવાળાને મળ્યું કે નહીં ખબર નહીં, સામેવાળાનું હું ખેંચી લઉં, પણ મને આ મળવું જોઈએ. એ સમજવા માટે હવે લુક 16 તમે લોકો નોંધી શકો છો. આ સેશન પૂરું થાય પછી કાલે કે સાંજે કે ગમે ત્યારે તમને સમય મળે તો લુક 16 19 થી 31 તમારે આખું ડિટેલમાં વાંચવાનું. લુક 16 બે કેરેક્ટર આવે છે. એક છે લાઝરસ અને બીજો છે એક રીચ મેન, એક ધનિક માણસ. હવે હું બધું ડિટેલમાં નથી લેતી, પણ 2-3 વસ્તુઓ બતાવું છું. આ જે ધનિક માણસ લુકમાં બતાવે છે, લુકના પુસ્તકમાં, એ ધનિક માણસની પાસે પુષ્કળ પૈસો હતો અને વર્ણનમાં એવું કે છે કે એ ઝીણું મલમલનું વસ્ત્ર પહેરે, સૌથી મોંઘા કપડાં પહેરે, ઝીણું મલમલ પહેરે અને જ્યારે એ જમવા બેસે ત્યારે એક પાર્ટી જેવું કે એક આઈટમ કે બે આઈટમ કે 2-3 ખાવાની વાનગી નહીં, પણ આખું એક ટેબલ ભરેલું હોય કે જ્યાં અલગ અલગ પ્રકારની વાનગીઓ એના માટે પીરસવામાં આવે. એના પેટની કેપેસિટી કરતા અનેક ગણું ટેબલ પર એના માટે સર્વ કરવામાં આવે. અને એ જ્યાં રહે છે ત્યાં કે છે કે એના દરવાજા પર એક ગરીબ માણસ હતો. એનું નામ હતું લાઝરસ. અને એ લાઝરસ એટલો ગરીબ હતો કે આ શ્રીમંત માણસ ખાઈ લે તો કે છે કે એનું એઠવાડ, એનું જે વધ્યું ઘટ્યું હોય એ ખાવા માટે પણ એ તલસતો હતો. અને એ જે લાઝરસ હતો એના આખા શરીર પર ઘારા પડેલા, એટલે કે ચાઠા, અમુક બીમારી એવી હતી કે ઘારા પડેલા. એટલે એ લાઝરસ જ્યારે એ શ્રીમંત માણસના ઘરના ઝાંપાની બહાર એ બેઠો હોય ત્યારે પેલા કૂતરા આવે અને કૂતરા એના શરીરને ચાટે. પેલા ઘારા પડેલા એ શરીર પર પેલા કૂતરા ચાટે. એ પરિસ્થિતિ વાંચ્યા પછી આપણને ખબર પડે છે કે આ માણસ શારીરિક રીતે બીમાર, આર્થિક રીતે ગરીબ, એની પાસે કોઈ કૌટુંબિક જન છે એવું વર્ણનમાં ક્યાંય બતાવ્યું નથી. એકલો માણસ છે જે આ શ્રીમંત માણસના ઘરની બહાર એનું વધ્યું ઘટ્યું ખાવા માટે તલસે છે. ઇનસેન્સિટિવિટીની હું એક વાત કરું તમને. શ્રીમંત માણસ જાણે છે કે મારા ઘરની બહાર ઝાંપા પાસે એક માણસ આવો છે. એને એ ગરીબ માણસ વિશે કોઈ ચિંતા નથી. એ ભૂખ્યો છે, એ ગરીબ છે, એ બીમાર છે, ચલ હું એને દવાખાને લઈ જાઉં, ચલ હું એને ભોજન આપું. ના, એ ધનિક માણસને એને એનું પોતાનું જ દેખાય છે. મારા કપડાં, મારું ખાવાનું, મારી લાઈફસ્ટાઈલ, મારું બધું. કોઈના પ્રત્યે એની લાગણી નથી. આ એક પ્રકારનો ધનિક છે. પ્રભુ ઈસુ કહે છે, ધનિકો તમે પરમ દુઃખી છો. કયા પ્રકારના ધનિક છે? વિધવાઓને લૂંટીને ધન ભેગું કર્યું છે, સત્તાનો દુરુપયોગ કરીને ધન ભેગું કર્યું છે, ગુંડાગર્દી, મારામારી, ખૂન કરીને ધન ભેગું કર્યું છે. ધનનો પ્રકાર કયો છે? હવે આ લાઝરસ અને ધનિક માણસ એ બંને એક સમય આવે છે, વર્ણનમાં કહે છે કે બંને જણ મૃત્યુ પામે છે. હવે પેલો ગરીબ માણસ મૃત્યુ પામે છે ત્યારે અહીંયા વચનમાં લખ્યું છે, હવે એવું બન્યું કે ગરીબ માણસ મરી ગયો અને દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા. પેલો શ્રીમંત પણ મરી ગયો, તેને દફનાવવામાં આવ્યો. બંનેના મૃત્યુ થાય છે. એકનો મૃત્યુ થાય છે ત્યારે દેવદૂતો લેવા આવે છે અને વર્ણનમાં કહે છે કે ધનિક માણસને દફનાવવામાં આવ્યો અને એ નરકમાં ઘોર યાતના વેઠે છે. નરકમાં ઘોર યાતના વેઠતા વેઠતા, અહીંયા ધનિક માણસની વાત છે, નરકમાં ઘોર યાતના વેઠતા વેઠતા ઊંચું જોયું તો તેણે દૂર અબ્રાહમને અને તેમની પાસે લાઝરસને જોયો. એ નરકમાં ગયો,
ધનિક માણસ. અને ત્યાંથી એણે ઊંચે જોયું તો અબ્રાહમ પિતાને જોયા અને પેલા માણસને જોયો. હવે ઇંગ્લિશમાં એનું ભાષાંતર શું કહે છે, વાંચો. And being in torments in Hades, હમ he lifted up his eyes હમ and saw Abraham afar off and Lazarus in his bosom. Lazarus in his bosom, ખોળામાં. પેલા માણસે યાતના વેઠતા વેઠતા જોયું કે પેલો ગરીબ માણસ જે મારા ઘર પાસે રોજ મારું એઠું ખાવા માટે તરસતો હતો, એ પણ ખાવાનું નહોતું મળતું, પેલા કૂતરા એના શરીરને ચાટતા હતા, એ માણસ જ્યારે ઉપર જાય છે ત્યારે અબ્રાહમ પિતાના ખોળામાં એને જોવે છે. લુક 6:24 કહે છે ઈસુ, ધનવાનો તમે પરમ દુખી છો, તમે સુખ ભોગવી ચૂક્યા છો. ખ્યાલ આવે છે? ઈસુ કેટલું સચોટ કહે છે કે ધનવાન લોકો તમે કઈ રીતના ધનવાન થયા છો. ઇનસેન્સિટિવ છો. તમારી આજુબાજુના સર્કલમાં ગરીબ છે, બીમાર છે, બેકાર છે, અસહાય છે, જેમને મદદની જરૂર છે. તમને એમના પ્રત્યે કોઈ લાગણી નથી. તમે માત્ર તમારા ધનમાં જ ખુશ છો અને તમારા જીવનમાં. અને ત્યાં ઈસુ આપણને કહે છે કે ધનવાનો તમે પરમ દુખી છો. એ ધનિક માણસ અબ્રાહમ પિતાને કહે છે કે તમે આ માણસને મારી પાસે મોકલો, એક ટીપું પાણી લઈને મારી જીભ ઉપર મૂકે, કારણ કે હું અગ્નિમાં બળી રહ્યો છું. તો આ માણસ એ અગ્નિમાં હોય છે. હવે અબ્રાહમ પિતાને કહે છે કે તમે મોકલો એને મારી પાસે, કે જેથી મને એક ટીપું પાણી મારા જીભ ઉપર મૂકે તો મને ઠંડક વળે. અને ત્યારે અબ્રાહમ પિતા, તમે લોકો વાંચજો, ત્યાં અબ્રાહમ પિતા એક વાક્ય બોલે છે કે સ્વર્ગ અને નર્ક આ બેની વચ્ચે એક ખાઈ છે. સ્વર્ગ અને નર્કની વચ્ચે એક લાંબી જગ્યા છે, ઊંડી જગ્યા છે. અને અબ્રાહમ પિતા ત્યાં કહે છે કે સ્વર્ગમાંથી કોઈ નર્કમાં નથી જઈ શકતું અને નર્કમાંથી કોઈ સ્વર્ગમાં નથી જઈ શકતું. એકવાર જે જગ્યા મળી પછી એ જગ્યા ચેન્જ થઈ શકતી નથી. 26મું વચન કહે છે, એ ઉપરાંત તારી અને અમારી વચ્ચે એક મોટી ખાઈ રહેલી છે, જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા ઈચ્છે તો ન આવી શકે, અથવા તારી બાજુએથી કોઈ અમારી બાજુ આવવા ઈચ્છે તો ઓળંગી ના શકે. આપણા માટે ઇટ્સ અ બિગ લર્નિંગ લેસન. ઈસુ બાઇબલમાં ઘડી ઘડી આપણને ટકોર કરે છે કે મારામાં શ્રદ્ધા રાખો, મારામાં શ્રદ્ધા રાખો, મારો સ્વીકાર કરો. પુનર્જન્મ વગર સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે. ઈસુ એમને એમ નથી કહેતા. કેટલું ધારદાર આપણને કહે છે કે ધનિકો તમે સુખ ભોગવી ચૂક્યા છો, તમે હવે દુઃખ વેઠવાનું છે તમારે. પેલો જે ધનિક માણસ હોય છે એ અબ્રાહમ પિતાને કહે છે કે ભાઈ એને મોકલ અને મને પાણી આપે. અબ્રાહમ પિતા કહે છે કે એ પોસિબલ નથી. તો હવે પેલો ધનિક માણસ એ વિચારે છે કે મારા ભાઈઓ નીચે પૃથ્વી પર છે અને એ લોકો મારા જેવું જ જીવન જીવે છે. પ્રભુની આજ્ઞાની વિરુદ્ધનું જીવન જીવે છે કે મારા ભાઈઓ બી અહીંયા અગ્નિમાં, નરકમાં, બળબડતી આગમાં આવવાના છે. તો હવે એને ચિંતા થાય છે ભાઈઓ માટે. તો એ અબ્રાહમ પિતાને એક રિક્વેસ્ટ કરે છે. અહીંયા આખું બધું એનું વર્ણન છે. રિક્વેસ્ટ કરે છે કે તમે કોઈકને નીચે મોકલો અને મારા ભાઈઓને આ સત્ય સમજાવો. ત્યારે અબ્રાહમ પિતા ફરીથી કહે છે કે નીચે તારા ભાઈઓને સમજાવવા માટે પૈગંબરો છે, લોકો છે. જેમ તે કોઈનું સાંભળ્યું નથી અને તું આજે આ દશામાં છે, એમ જો તારા ભાઈઓ પૈગંબરોનું નહીં સાંભળે તો જો મૃત્યુલોકમાંથી કોઈ ત્યાં જશે તો એ લોકો એનું પણ નથી સાંભળવાના. અને અલ્ટિમેટલી અબ્રાહમ પિતા કોઈને નીચે મોકલતા નથી.
જે જ્યાં છે ત્યાં જ રહે છે. લાઝરસ અને અમીર ધનિક માણસ એ લોકોના વર્ણન દ્વારા આપણને ધનિક માણસ કેમ દુખી, કેમ પરમ દુખી એ સમજાયું થોડુંક. યા તો તમે ઈસુમાં શ્રદ્ધા રાખી છે, ઈસુને સ્વીકાર્યા છે અને તમે સ્વર્ગમાં છો, યા તો તમે નથી સ્વીકાર્યા. જો ધનિક માણસ ઇનસેન્સિટિવ થઈને ધન ભેગું કરે, લોકોને લૂંટીને, ચોરી કરીને, મારામારી કરીને, છેતરીને, તો એ પ્રભુના નિયમથી ચાલ્યો છે? ના. જો એ નથી ચાલ્યો, પ્રભુના નિયમથી નથી ચાલ્યો, ધેટ મીન્સ કે એ પ્રભુને ઓળખતો નથી, ઈસુને ઓળખતો નથી. અને જે ઈસુને નથી ઓળખતું એને તો સ્વર્ગમાં કોઈ પ્રવેશ છે જ નહીં. જેણે ઈસુમાં શ્રદ્ધા રાખી છે, યોહાન 3:16, જોન 3:16 કહે છે કે ઈશ્વરને જગત પર એટલો તો પ્રેમ હતો કે એણે એનો એકલો એક પુત્ર મોકલી આપ્યો. જે એના પુત્રમાં શ્રદ્ધા રાખે એનો નાશ નહીં થાય, પણ અનંત જીવન સ્વર્ગનું મળશે. એટલે આપણે મોટા મોટા કર્મો નથી કર્યા તો કશો જ વાંધો નહીં, પણ જો ઈસુનામાં શ્રદ્ધા રાખી છે તો આપણે તો સ્વર્ગમાં જ છીએ. કરેક્ટ? ઓકે, તો હવે આપણે લુક 6:25 કોણ વાંચે છે? અત્યારે ધરાયેલા તમે પરમ દુઃખી છો. હમ તમારે ભૂખે મરવા વારો આવશે. હમ અત્યારે હસનારાઓ તમે પરમ દુઃખી છો. તમારે શોકના માર્યા રડવું પડશે. આ વચન જો નથી સમજતા, આપણે સમજ્યા વગર વાંચીએ છે તો કેવું છે કે છે કે અત્યારે ધરાયેલા તમે પરમ દુઃખી છો, તમારે ભૂખે મરવાનો વારો આવશે. તમે લોકો બધા ધરીને ખાવ છો? કન્ફર્મ? તો આપણને બી લાગુ પડે છે એવું લાગે છે? સમવોટ, યસ. અત્યારે ધરાયેલા તમે પરમ દુઃખી છો, તમારે ભૂખે મરવાનો વારો આવશે. અત્યારે હસનારાઓ તમે પરમ દુઃખી છો, તમારે શોકના માર્યા રડવું પડશે. અહીંયા ધરાવાની વાત છે, પેટ ભરીને ધરાવાની વાત છે. અને હસનારા એટલે કે આનંદ કરનારા. આનંદ બે પ્રકારના હોઈ શકે. તમે કોઈને લૂંટીને પછી આનંદ કરો, તમે કોઈને હર્ટ કરીને, અપમાન કરીને પછી તમે આનંદ કરો, તમે કોઈને ગુસ્સાથી દબાઈ દો, આર્ગ્યુમેન્ટથી દબાઈ દો અને પછી તમે ખુશ થાઓ, જો કયો મેન પાડી દીધો. તમારો આનંદ કયા પ્રકારનો છે? અહીંયા કહે છે કે અત્યારે ધરાયેલા. અહીંયા ધરાયેલાનો શબ્દ આપણે પ્રોપર મિનિંગમાં લેવાનો છે. આ સેલ્ફ એક્ઝામિનેશન આપણે કરવાનું કે પૈસાવાળા તો થયા છે આ લોકો, પણ કેવી રીતના, કોના ભોગે, કોનો તમે ભોગ લીધો છે અને હવે તમે ખુશ થાવ છો? ધરાયેલા તમે પરમ દુઃખી છો, તમારે ભૂખે મરવાનો વારો આવશે. કેટલી નોકરીઓ એવી છે કે પોલીસની હોય, પોલીસ ઇન્સ્પેક્ટરની હોય, અથવા ડોક્ટરનું પ્રોફેશન તમે લઈ લો. હવે અત્યારના ડોક્ટરના કેટલા કૌભાંડો તમે સાંભળો છો. આ લોકોની આખી ચેઇન હોય કે જો તમે દવાખાને જાઓ એટલે તમને શું કહે કે તમે આ ટેસ્ટ કરાવો, પેલો ટેસ્ટ કરાવો, ફલાણો ટેસ્ટ કરાવો, આ અહીંયા જાઓ, પેલા ડોક્ટરને મળો. જબકી કશું જરૂર હોતી નથી, પણ કારણ કે આ લોકોની આખી ચેઇન હોય છે અથવા અમુક ટાર્ગેટ્સ પૂરા કરવાના હોય છે, એટલે તમને આ રીતનું એક પછી ટેસ્ટ કરાવવું, એક પછી ડોક્ટર પાસે મોકલવું. આ શું છે? અત્યારે તમે તો ધરાઈને ખાઈ રહ્યા છો, કોઈના ભોગે તમે ખાઈ રહ્યા છો. કોઈ ગરીબ માણસ આવ્યું છે, એને શારીરિક તકલીફ છે, એને સોર્સ ઓફ અર્નિંગ સાવ નાનું છે, તમે એના પર આટલો મોટો આર્થિક બોજો નાખી દો છો. કેટલા કેસીસમાં ન્યૂઝમાં આવે છે કે હાર્ટની કોઈ તકલીફ નથી અને ઓપન હાર્ટ સર્જરી કરી છે.
બીજાણમાં કોઈ તકલીફ નથી અને ની રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યા છે. અત્યારે હસનારાઓ તમે પરમ દુઃખી છો. તમારે રડવાનો વારો આવશે. આ બે જ વચનને ખાલી તમે પકડો અને એક્ઝામિન કરો. આપણે જેની પાસે વધારે છે એને ધનિક ગણીએ છે અને જેની પાસે ઓછું છે એને આપણે કદાચ ઓછો ધનિક ગણીએ અથવા ધનિક ના ગણીએ. પણ પ્રભુની નજરમાં ધનિક હોવાનો આખો કોન્સેપ્ટ જ અલગ છે. તમારી પાસે પૈસો આવ્યો ક્યાંથી? નીતિનો છે? વિધવાઓને સતાવીને લીધો છે? તમારી ફિક્સ સેલરીને પકડીને તમે જીવ્યા છો? કે તમારી નોકરીમાં તમે લાંચ રૂશ્વત લઈને તમે ઉપર આવ્યા છો? ધનિક હોવાનો ખ્યાલ આપણે જો બાઇબલની રીતે લઈએ તો ઈસુ જ્યારે એમ કે છે કે પૈસાવાળા તમે દુઃખી છો, હસનારા તમે દુઃખી છો, ધરાયેલા દુઃખી છો, તો ઈસુ જ્યારે જાહેર જીવન જીવતા હતા, પૃથ્વી પર હતા, ત્યારે એક માણસ ઈસુ પાસે આવે છે અને કહે છે કે મારે શાશ્વત જીવન જોઈતું હોય તો મારે શું કરવાનું? તો એ સમય તો જૂના કરારનો હતો, એટલે તમે નિયમો પાડો તો તમે સ્વર્ગમાં જાઓ. એ સમય હતો. એટલે ઈસુ એને કીધું કે તારે બધી આજ્ઞાઓ પાડવાની. તો એ શું કે છે કે પ્રભુ એ બધી આજ્ઞાઓ તો હું નાનો હતો ત્યારથી પાડું છું. તો પછી ઈસુ એની સામે જોઈને કહે છે કે તારી પાસે જે કાંઈ સંપત્તિ છે એને તું વેચી નાખ અને એમાંથી જે તને હાથમાં આવે એ બધું તું ગરીબોને વેચી દે. અને ત્યારે એ માણસ નાનું મોં બનાવીને ઈસુ પાસેથી દૂર જતો રહે છે. કારણ કે એ માણસ પાસે પુષ્કળ સંપત્તિનો માલિક હતો. એની પાસે પુષ્કળ સંપત્તિ હતી. એટલે એ બધું વેચી કાઢવું, ધનને આપણાથી અલગ કરવું અને પાછું તે પણ ગરીબોમાં વેચી દેવું, એ એના માટે અઘરું હતું. અને એ સંપત્તિ વેચી શક્યો નહીં, ગરીબોમાં આપી શક્યો નહીં. અને ત્યારે ઈસુ કહે છે કે ધનવાનો જેણે પોતાના ધનને પ્રાયોરિટી આપી છે. જો આપણી પાસે બે ઓપ્શન હોય કે તને કરોડોની સંપત્તિ મળશે અને એક બાજુ હોય કે તને પ્રભુ મળશે, આપણે સિલેક્શન કોનું કરીએ છીએ? ડે ટુ ડે લાઈફમાં તમે સિલેક્શન કોનું કરો છો? મારી પ્રાયોરિટી, મારું માન સચવાવું જોઈએ, મારો ઈગો પહેલા, મને પૈસો મળવો જોઈએ. કઈ રીતે મળે છે? દેટ ઇઝ ઇમમટીરિયલ. મારી પાસે પૈસો આવવો જોઈએ. તમારી પ્રાયોરિટીમાં પ્રભુ પહેલા છે કે પૈસો પહેલો છે? ત્યાં ધનિકની વ્યાખ્યા પ્રભુની દ્રષ્ટિએ જોવાની છે. પૈસો છે, શૈતાન આપણને શું શીખવાડે છે? પૈસો છે, બધું જ છે તારી પાસે, તું બધું સુખ, જેને કહેવાય ને દુનિયાવી રીતે બધું જ સુખ ભોગવી શકીશ. કોઈ ખરીદી વખતે તને આંચ નહીં આવે, તકલીફ નહીં પડે. પણ એના માટે પ્રભુ પેલું લાઝરસનું એક્ઝામ્પલ આપણને શીખવાડે છે કે ધનિક માણસે ઇનસેન્સિટિવ બનીને એની બાજુના ગરીબ પ્રત્યે બિલકુલ ધ્યાન આપ્યું નહીં, ભૂખ્યા પ્રત્યે ધ્યાન આપ્યું નહીં. તમે માત્ર તમારી જાતને પ્રાયોરિટી આપી છે. અને ઈસુ કહે છે ને કે તારા પડોશીને તારી જાત જેટલો પ્રેમ કર. તારી પાસે પૈસો છે, તારા ભાઈ પાસે પૈસો નથી, તારા પડોશી પાસે પૈસો નથી અને ત્યાં તે વેચીને ખાધું નથી, ત્યાં તે એને નથી આપ્યું, તે એકલું જ લીધે પાર રાખ્યું છે. અને ત્યાં ઈસુ આપણને કહે છે ધરાયેલા તમે. ટ્રેનમાં ઘણી વખતે ટ્રેનમાં આપણે ટ્રાવેલ કરતા હોઈએ, આપણી પાસે ટિફિન બોક્સ હોય, લાંબુ ટ્રાવેલિંગ હોય તો આપણે સબ્જી રોટી લઈને ગયા હોય તો ટ્રેનમાં બી આપણો એક ભાવ હોય છે કે આપણી બાજુમાં જે બેઠા હોય એની જોડે આપણે શેર કરીએ. પ્રભુને આ ગમે છે. એક રિયલ એક્ઝામ્પલ, એક ભાઈએ
નાની બે બહેનો જે જુનિયર કેજી કે સિનિયર કેજીમાં કંઈ એડમિશન લીધેલું અને આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. તો એક ભાઈને ખબર પડી કે આના મા બાપને ફીસ ભરતા તકલીફ પડે છે અને કોન્વેન્ટ સ્કૂલ હતી સિસ્ટરોની. આ ભાઈએ પેલા પ્રિન્સિપાલ જે સિસ્ટર હતા એમની જોડે વાત કરી કે આ બંને દીકરીઓ 12મું ધોરણ પૂરું કરે ત્યાં સુધી એમનો ભણવાનો ખર્ચો હું આપીશ, પણ શરત એક કે આ બંને દીકરીઓના મા બાપને ખબર પડવી ના જોઈએ કે એમની ફીસ કોણ આપે છે. બંને દીકરીઓ 12મું ધોરણ ભણી ત્યાં સુધી આ વ્યક્તિએ ભણવાનો ખર્ચો પૂરો પાડ્યો. 12માનું રિઝલ્ટ આવ્યું ત્યારે એ બંને દીકરીઓના મા બાપ એ પ્રિન્સિપલ પાસે ગયા અને પૂછ્યું કે આજે તો બતાવો કે અમારા બાળકોની ફીસ કોણ ભરતું હતું. અને તે દિવસે પ્રિન્સિપાલે એ વ્યક્તિનું નામ આપ્યું અને એ વ્યક્તિ કોણ હતી? એમના જ કુટુંબની એક વ્યક્તિ હતી. 12 વર્ષ સુધી ખર્ચો ઉઠાયો પણ ક્યાંય પોતાનું નામ જાહેર ના કર્યું. પ્રભુને આ ગમે છે. સેલ્ફ પ્રેઝ કરીએ, મેં આ કર્યું, મેં દાન કર્યું, ફલાણે ખવડાયું, બર્થડે પર નો, પ્રભુને નથી ગમતું. દાન કરો ત્યારે કોઈને ખબર ના પડવા દો. ડાબો હાથ કરે તે જમણા હાથને ખબર ના પડવી જોઈએ. તો આ છે ધનિક અને ધનિકો માટે કેમ ઈસુ હંમેશા આ શબ્દ વાપરે છે. માથીના 5મા અધ્યાયમાં પણ ઈસુ આ બધી બાબતો બોલે છે અને અહીંયા પણ આ 2 વચનમાં પ્રભુ ઈસુ આપણને આ ધ્યાન દોરે છે કે પૈસા વગર તો જીવન નહીં ચાલે, જરૂરી છે, પણ તમે કઈ રીતના કમાયા છો? તમારી પ્રાયોરિટીમાં પૈસો પહેલા આવે છે કે પ્રભુ અને એની આજ્ઞાઓ આવે છે? પ્રભુ અને પ્રેમ આગળ આવે છે.